તો ફાઇનલી આજે રવિવારની ખરીદી પૂરી થઈ ગઈ છે અને આજે બહુ કહીએ ને કે એટલું બધું ફ્રૂટ ને શાકભાજી ને બધું આવી ગયું છે કે એની વાત જવા દો. અને મારો આ ફેસ તમને અત્યારે કદાચ લાલ લાલ કે ગુલાબી ગુલાબી દેખાતો હશે, એ દેખાડે છે કે આ તડકામાં કેટલી બધી મેં ખરીદી કરી હશે. પણ આજ મને એક નવી વસ્તુ છે એ જોવા મળી. અમરેલીમાં આમ તો કહીએ તો બધુંય મળે જ છે, અને છતાંય એક વખત મને એવું સાંભળવા મળ્યું હતું કોમેન્ટમાં કે અમરેલી છે એ પછાત છે છતાં પણ એ કે એને સારું કીધું છે. તો મને આજે એક નવી વસ્તુ બજારમાં મળી ગઈ. લગભગ કેપ્સિકમ ને આન તેન ઘણું ફ્રૂટ ને હવે તો કીવી ને ઘણું મળતું હોય છે. પણ આપણે ઘણી વખત જોતા હોય છે કે ચાઇના છે અથવા તો બોમ્બે છે, મોટા સિટી છે, ત્યાં પર્પલ કલરની કોબી છે એ આપણને બ્રોકલી ને આવું બધું. તો આજે મને તમે જુઓ આ પર્પલ આમ તો કહીએ કે બીટ કલરની કોબી છે, અને આજે મને આ ક્યાંથી મળી ને એ પહેલાં તો કહું, કોઈ મોટા સ્ટોરમાંથી કે મોટી બજારમાંથી ક્યાંયથી નહીં, પણ અમારે એક અહીંયા લારીવાળા શાકભાજીવાળા ભાઈ નીકળે છે. અને એક વાત બીજી કહી દઉં કે એ બિચારા ભાઈ છે ને એની શાકભાજી છે ને તમે જુઓ ને તો એની લારીમાં ભાગે એકાદ કિલો કે અડધો કિલો એવી રીતે શાકભાજી હોય છે. એની પાસેથી મને આજે આ જાંબલી પર્પલ કલરની આમ તો કહીએ તો બીટ કલરની કોબી છે એની પાસેથી મળી. એટલે હું એવું નથી માનતી કે અમરેલી પછાતમાં આવે, કારણ કે ચાઇના અને અમેરિકા અને એના બધાના જો શાકભાજી છે એ આપણને શેરીમાંથી મળી રહેતા હોય તો અમરેલીને પછાત માનવું મને યોગ્ય લાગતું નથી. અને આજે એમ કહું કે ઘરે બેઠા ચાઇનાના અને આ બધું છે ને, અને આજે એટલું ફ્રૂટ ને શાકભાજી અમરેલીમાં હતું તો એમ થાય છે કે ખેડૂતો છે એ કેટલા સધર હશે કે આ ફ્રૂટ અને શાકભાજી છે એ આપણને એટલું સસ્તું. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, હું નથી માનતી કે શાકભાજી ને ફ્રૂટ છે એ સસ્તા મળવા જોઈએ. એની બદલે આ માત્ર 20 રૂપિયામાં મને કોબી મળી ગઈ છે. એટલે હું તો આજે સરપ્રાઈઝ થઈ ગઈ કે લે આ કોબી છે, બ્રોકલી છે, આવું બધું જે આપણે ભારતમાં આમ તો જોતાય નથી હોતા, ચાઇનાવાળા ને અમેરિકાવાળાના વિડીયોમાં જોવા મળતું હોય, અને આજે મને મારા હાથમાં જોવા મળે છે અને હું આનો ટેસ્ટ કરીશ. ભાઈ એમ કહેતા હતા કે કોલેસ્ટ્રોલ ને એવા જે દર્દી છે કોલેસ્ટ્રોલવાળા એના માટે આ કોબી બહુ સારું હોય છે. તો આજે બહુ બધી ખરીદી કરી છે, બધું બહુ સસ્તું મળ્યું. સાહેબ એમ કહે છે કે આ તમારી ભૂલ થાય છે, આ કોબી છે એના હસબન્ડનું લોહી પી પીને લાલ થઈ ગઈ છે અને